દરેક ચાહક મિત્રોને મારા તરફથી જય માતાજી. હો નથી કહેવાતી મારા દિલની એને એ વાતો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં જ હશું. આજે આપણે આવ્યા છીએ અશોકભાઈ ઠાકોરના ઘરે. તમને અશોક ઠાકોરનું ઘર બતાવીશ. પહેલાં તો આપણે એમની ઓફિસે જવાનું છે. અશોકભાઈ હશે તો એમને ત્યાં મુલાકાત કરશું, કેમ કે એમની ઓફિસ ખુલ્લી છે કે નહીં. પહેલાં તો અહીંયા સિંગરવા એમનું ગામ છે, મૂળ વતન છે સિંગરવા ગામ. ત્યાં આપણે સિંગરવા ગામમાં પહોંચી ગયા છે, પણ એમની ઓફિસ થોડી દૂર છે અહીંયાથી. અત્યારે તો રસ્તામાં ઊભા છીએ, આપણે ગાડી લઈને આવ્યા છીએ. પહેલાં આપણે એમની ઓફિસે જઈશું. ઓફિસ ખુલ્લી હશે તો એમને મળાઈશ, અને હશે નહીં તો એમના ઘરે પણ જઈશું. એમની પરમિશન લેવી જરૂરી છે, કેમ કે કોઈકની પર્સનલ લાઈફમાં આપણે એકદમ વિડીયો ના શૂટ કરાય. એટલે આપણે પહેલાં અશોકભાઈને કે એમના કોઈ ભાઈ હશે, એમના રિલેટિવ, એમને વાતચીત કરીશું અને ઓફિસે જઈએ. પહેલાં શું થાય છે શું નહીં, ઓફિસ ખુલ્લી છે કે નહીં એ પણ જોવું પડશે. તો ચલો આ વ્લોગની અંદર બને રહેજો, બહુ જ મજા આવવાની છે. તો દોસ્તો, આપણે અશોકભાઈની ઓફિસે આવી ગયા છીએ. તમને ઓફિસ બતાવું. અત્યારે તો બંધ છે, જોઈ શકો છો. વિશેષ ઓર્કેસ્ટ્રા લખ્યું, અશોકભાઈ ઠાકોરનો ફોટો પણ છે. અહીંયા બાજુમાં એક દુકાન ખુલ્લી છે, ત્યાં આગળ વાતચીત કરીએ આપણે. જો અશોકભાઈને કોન્ટેક્ટ થતો હોય તો કરાવે. ચલો આપણે બહાર નીકળીએ ગાડીની, અને ઓફિસ તો બંધ છે તમે જોઈ શકો છો. તો હવે જોઈએ, એક ગલ્લો બાજુમાં છે પાન પાર્લર, લગભગ તો એમના ભાઈનો જ છે. આપણે વાતચીત કરીએ અહીંયા જઈને, શું કહે છે શું નહીં. A few moments later. તો દોસ્તો, અશોકભાઈ ઠાકોરના ભાઈને મળે આપણે. એ અત્યારે સૂઈ રહ્યા છે એમના ઘરે. અશોકભાઈ પરમિશન તો આપણને આપી દીધી વિડીયો શૂટ કરવાની, પણ એ જાગે ત્યારે અશોકભાઈના ઘરે જઈને તમને મુલાકાત કરાવીશ અશોકભાઈ ઠાકોરની, અને એમનું ઘર પણ બતાવીશ. તો આ વ્લોગની અંદર બન્યા રહેજો. અત્યારે તો ફ્રેન્ડના ત્યાં રોકાઈ જઉં છું, કેમ કે અશોકભાઈ ઠાકોર સૂઈ રહ્યા છે એટલે એમનો વિડીયો શૂટ નહીં થઈ શકે. તો આ વ્લોગની અંદર બન્યા રહેજો. હું તમને જરૂરથી મળાવીશ અશોક ઠાકોરે. તો દોસ્તો, આ સામેનો રસ્તો છે એ અશોકભાઈ ઠાકોરના ઘરે જ જાય છે, પણ એમનું ઘર દેખાતું નથી, એટલે સાઈડમાં ગાડી ઊભી રાખીને તમને બતાવી દઈશું કે એમનું ઘર કેવું છે. તો દોસ્તો, અશોકભાઈ ઠાકોરના ઘર આગળ આપણે ઊભા છીએ. અહીંયા રસ્તામાં જોઈ શકો છો, આ અશોકભાઈનું ઘર છે. એ ગામમાં જ રહે છે, આમ તો ખેતર જેવું છે અહીંયા. તો દોસ્તો, અશોકભાઈ ઠાકોરનો કોન્ટેક્ટ થઈ ગયો છે, અને હવે પાછા એ ઓફિસે આવે છે. એમનું ઘર તો તમને બતાવી દીધું. હવે એમની સાથે મુલાકાત કરીએ અને આપણે એમને 2-3 પ્રશ્ન પૂછીએ, કઈ રીતે આ સંગીત લાઈનમાં આવ્યા અને કઈ રીતે અત્યારે મોટું નામચીન કમાઈ લીધું છે. તો આપણે જોઈએ, અશોકભાઈને મળીએ, કેવો સ્વભાવ છે આપણે જોઈએ. તો દોસ્તો, આપણે અશોકભાઈ ઠાકોરની ઓફિસે આવી ગયા છીએ, જોઈ શકો છો. અને અશોકભાઈ અંદર છે. આ રે આપણા અશોકભાઈ ઠાકોર. કેમ છો અશોકભાઈ? મજા? જય માતાજી. મજામાં ને? મજામાં. શું કહેતા તમે ઇન્ટરવ્યુ વિશેનું? ઇન્ટરવ્યુ વિશે આપતા કયો વાંધો? ઇન્ટરવ્યુ મને એટલું બધું એ નહીં એમ. એવું એમ? હા, બરાબર. ઇન્ટરવ્યુ નહીં પસંદ. હા, પહેલેથી જ નહીં એમ. કોઈ ઇન્ટરવ્યુ આપ્યું જ નહીં કે કોઈ આ રીતનો વિડીયો કોઈ પહેલાંથી બનાવી નથી, આપ્યું બી નથી. એવું છે એમ ને? તો આભાર તમારો આટલો કે અમારા ચાહકોના સપોર્ટથી આપણે છીએ ને. હા, એ તો છે. હા, તો એ વાત સાચી છે. ફર્સ્ટ સોંગ આવવાનું. હા, ફર્સ્ટ. હો નથી કહેવાતી મારા દિલની એને એ વાતો. એની યાદ કરી હું તો રાત દિન રોતો. માની બેઠી એ તો મને જીગર જાન. કેમ કરું મારું જીવન કુરબાન. ઓ ભગવાન તે હું કર, મારી જાનું મને ભૂલી જાય. તો આપણે અશોકભાઈ ઠાકોરની ઓફિસે આવ્યા હતા. હવે આપણી ચેનલ વિશે અશોકભાઈ ઠાકોર શું કહી રહ્યા છે સાંભળો. દરેક ચાહક મિત્રોને મારા તરફથી જય માતાજી. અને ખાસ જણાવવાનું કે અમારે સંજુ ઓફિશિયલ ચેનલ, આ ચેનલની અંદર ગુજરાતના સમસ્ત કલાકારો, સંગીત લાઈનના દરેક કલાકારોનું તમને બ્લોગ જોવા મળી જશે. તો દરેકને ખાસ વિનંતી કે સંજુ ઓફિશિયલ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ખોડિયાર. થેન્ક યુ અશોકભાઈ.
તો દોસ્તો આપણે અશોકભાઈની પરમિશન નથી એમના લાઈફસ્ટાઈલ વિશે પ્રશ્ન પૂછવાની, કેમ કે એમનો ઓર્ગેનાઇઝર છે, એમની કોઈ પરમિશન, એમનો કોઈ ઇસ્યુ છે, એટલા માટે આપણે તો આ બ્લોગ તમને પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો એમનું આ સામેનું ઘર છે, તમને બતાવ્યું મેં ઘર. અને અત્યારે અહીંયા એક આ ગ્રાઉન્ડ છે, તેની અંદર એક ભાઈએ કીધું કે અશોકભાઈ અહીંયા સાંજના ટાઈમે, સવારના ટાઈમે, શનિવાર રવિવાર અહીંયા મેચ રમવા આવે છે. અને અત્યારે આપણે અશોકભાઈને તો મળ્યા, તો તમને કેવો લાગ્યો બ્લોગ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આ બ્લોગનો અહીંયાથી એન્ડ કરીએ છીએ. તો આ બ્લોગમાં તમને મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અશોકભાઈ ઠાકોરે આપણા વિશે શું કીધું, આપણી ચેનલ વિશે શું કીધું, આ વિડીયોની અંદર તમે જોયું. એવી જ રીતે દરેક કલાકારોના ઇન્ટરવ્યૂ અને બ્લોગ આ ચેનલમાં આવવાના છે. તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે જેથી તમે એક નવા કલાકારોના લાઈફસ્ટાઈલના વિડીયો જોઈ શકો. તો એક નવા વિડીયો સાથે આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.